પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. ગાંધીનગર સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા મોટા કૌભાંડનો પર્દાફાશ. MVDL નામની નોઈડાની ઇન્સ્યોરન્સ કંપનીના નામે ફ્રોડ થયું હતું. ફરિયાદી પાસેથી થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સના નામે રૂપિયા પડાવ્યા. વીમો પાકે ત્યારે મોટો લાભ મળશે તેવી આપી હતી લાલચ. આ કેસમાં પોલિસીની રકમ વિવિધ ચાર્જના નામે રૂપિયા 7 કરોડથી વધુ પડાવ્યા છે. ફરિયાદી અને આરોપી વચ્ચે વોટ્સએપથી સંપર્ક થયો હતો. અરજદારને વિશ્વાસમાં લઈ આરોપીએ કરી છેતરપિંડી. મુખ્ય આરોપી એક વીમા એજન્ટ છે અને તે નોઈડાનો વતની છે. સાયબર ક્રાઇમે આરોપીને પકડીને આ કેસમાં તપાસ આરંભી છે. વિદ્યાર્થીઓના હાથ પર ચીરા બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના વડાની માતા પિતાઓને સલાહ. પ્રોફેસર યોગેશ જોગસણે મોબાઈલની લત પાછળ વાલીઓને જવાબદાર ઠેરવ્યા છે. કહ્યું કે હાથ પર કાપા મૂકવા માટે ઓનલાઈન ગેમિંગ કારણભૂત છે. બાળકો મોબાઈલનો ઉપયોગ કરતા હોય તો તેની હિસ્ટ્રી તપાસો. બાળકોના મોબાઈલ ઉપયોગ માટે SOP બનાવવાની જરૂરિયાત છે. મહેસાણાના વડનગરમાં યોગ મુદ્રામાં મળેલા હાડપિંજરનું DNA ટેસ્ટ કરાયો. વર્ષ 2019માં વડનગરમાંથી મળ્યું હતું 1000 વર્ષ જૂનું કંકાલ. ઉત્ખનનમાં મળેલા હાડપિંજરનો લખનૌમાં DNA ટેસ્ટ કરાયો. DNA ટેસ્ટમાં અનેક રહસ્યો ખોલવાની શક્યતાઓ છે. કંકાલના કાર્બન ડેટિંગ અને અન્ય વૈજ્ઞાનિક પરીક્ષણો પણ હાથ ધરાયા છે. 2019થી હાડપિંજર મ્યુઝિયમમાં મૂક્યા વગર બહાર પડેલું છે. ઉત્ખનન બાદ ખુલ્લામાં જ મૂકી રખાયું છે કંકાલ. 400 કરોડના ખર્ચે વડનગરમાં તૈયાર કરાયું છે ભવ્ય મ્યુઝિયમ. કંકાલ સચવાય તે માટે મ્યુઝિયમમાં મુકાય તે અત્યંત જરૂરી છે. હાડપિંજરની જાળવણી નહીં થાય તો ઉત્ખનન કરનારી ટીમની મહેનત પાણીમાં જાય તેવી સ્થિતિ.